ભાવનગરથી પણ સમાચાર આવી રહ્યા છે। પોલીસ બેડાને શર્મસાર કરતો એક વિવાદ સામે આવ્યો છે। પોલીસ અધિકારીએ જ આરોપીને ભગાડ્યો હોવાનો આરોપ છે। મહુવાના પીઆઈ એમ.એ. દેસાઈ સામે આક્ષેપ છે। પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને વહીવટ કર્યો હોવાની વાત છે। આરોપી વિજય ગટ્ટીને વહીવટ કરી ભગાડી મૂક્યાનો આરોપ છે। જાણ થતાં સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી। પીઆઈ દેસાઈને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। आरोपी ने पुलिस स्टेशन में આવી અને પાછો જવાની ત્યાં બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંઘલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપેલ છે। ઉપરોક્ત ઇન્ક્વાયરી જે છે તે પાલિતાણા ડીવાયએસપી મીર બારૈયા સાહેબ ડીવાયએસપી નામ ચલાવી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। યુવકે સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની માહિતી છે। વાડામાં એકલતાનો લાભ લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી હતી અને તે બાદ આ મામલો સામે આવ્યો। तरफ गुનેગાरो बेफाम बनी रहा है। पोलीस पण हवे सुरक्षित न होवानुं सामे आवी रह्युं छे, कारण के गीर सोमनाथमां एसओजीना कर्मचारी पर जीवलेण हुमलो करवामां आव्यो। दरोड़ा करवा गयेला कर्मचारीओ पर हुमलो करवामां आव्यो। कोडीनारमां जंगलेश्वर पासे वाडीमां हुमलो करवामां आव्यो। गैरकायदे हथियारनी बातमी मळता दरोड़ा पाडवामां આવ્યા હતા, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 6 લોકો પકડાઈ ચૂક્યા છે, જ્યારે 4 હજી પણ ગિરફ્તથી દૂર છે। હાલ જે બંને કર્મચારીઓ છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। हथियार होवानी पोलीस कर्मचारीओने बातमी हती। ए सर्च माटे ए तपासना कारणे तेओ त्यां गयेल हता अने ए त्यां गयेल हता ए वखते आ संजयसिंह अने एना भाईने लोको उश्केराई गया अने पोलीस पर एमणे सीधो हुमलो कर्यो। आ जे बनाव बन्यो ए बनावमां पोलीसे कुल 10 आरोपी विरुद्धमां फरियाद दाखल करी छे। वडोदरामां बिजल शाहे जिल्ला कलेक्टर तरीके चार्ज संभाळ्यो छे। नवनियुक्त कलेक्टरे सवारे विधिवत रीते चार्ज संभाळ्यो छे। अधिकारीओ अने कर्मचारीओ महामंडळे तेओनुं स्वागत कर्युं। चार्ज संभाळता जिल्ला कलेक्टर बिजल शाह एक्शनमां આવ્યા છે। वडोदरामां સુઓ મોટો વારસાઈની ઝુંબેશ ચલાવશે। વર્ષ 2010 થી 2020 ની વચ્ચેના મૃતકોના ઘરે જઈ વારસાઈ કરવા સમજાવશે। સરકારી પ્રોજેક્ટ માટે આવતી અડચણ તાત્કાલિક દૂર કરાવીશું તેવું પણ બિજલ શાહે જણાવ્યું હતું। છેલ્લા માનો કે 2010 થી શરૂ કરીને 2020 ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી બનાવવી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું। અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગરના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન લોકો નિહાળી શકશે। આ પ્રદર્શનમાં પટોળા, અજરાખ, એપ્લિકે, સૂફી, બાંધણી, મડવર્ક, કલમકારી, વારલીના વિવિધ उत्पादनों प्रदर्शित करवामां आवशे। प्रदर्शनी में 12 जेटला स्टॉल्स उभा कराया है। प्रदर्शनी 17 तारीख सुधी चालशे। अध्यक्ष शंकर चौधरी, मंत्री ऋषिकेश पटेल, मंत्री बलवंतसिंह राजपूतनी उपस्थितिमां तेनुं उद्घाटन करवामां आव्युं। लोभामणी लालच में फसाया तो गया समझो। बिटकॉइन ने खरीद वेचाण थी सारा वळतरनी लालच आपी 14,34,000 छेतरपिंडी करवामां आवी। टास्क पूरो थया बाद सारा वळतरनी लालच आपी हती। अलग अलग बैंक अकाउंट में 14.34 लाख ट्रांसफर करावी लीधा। मात्र 28,000 रिफंड आव्या बाद बाकीनी रकम परत न करी फरियादीने छेतरपिंडीनी जाण थता साइबर क्राइम पोलीसे स्टेशन में फरियाद नोंधावी हती। पोलीसे आरोपी मोयुद्दीन बोळतरनी धरपकड़ करी छे। आरोपीना बैंक अकाउंट में रहेला 7.72 लाख रूपियाने फ्रीज कराया छे।
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેકમાં.